प्रतिदिनं भिक्षौषधं भुज्यताम् स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् औदासीन्यमभीप्स्यताम् शीतोष्णादिभिसह्यताम् न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यतां जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् एकान्ते सुखमास्यताम् परतरे चेतः समाधीयताम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् तद्बाधितं दृश्यताम् प्राकर्म प्रविलप्यतां चितिबलात् नाप्युत्तरे शिष्यताम् प्रारब्धं त्विह पूज्यताम् अथ पर ब्रह्मात्मना स्थीयताम् नाप्युत्तरे श्लिष्यताम् प्रारब्धं
દ્વિહ ભૂજ્ય. વિચારના ક્લાસમાં નહીં લઈ જવું. શીતોષ્ણાદિ વિશિષ્યતા નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્ય. શંકરાચાર્યજી કહે છે એક પણ વધારાનું વાક્ય બોલવાની જરૂર નથી. ગીતામાં ભગવાન છે કાલે મનને તપશ્ચર્યાની વાત કરી, વાક તપશ્ચર્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. અનુદ્વેગ કરમ. મહાભારતમાં શું કીધું? સત્યમ વદ પ્રિયમ વદ સત્યમપી અપ્રિયમ મા વદ. સત્ય હોય પણ અપ્રિય હોય તો બોલવાની જરૂર નથી. પ્રિય છે પણ સત્ય નથી તો પણ શું છે? વખાણ કરવાની જરૂર નથી. પ્રિયમપી અનૃતમ મા વદ. એક વસ્તુ ભગવાન શું કહે છે? અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય. વાક્ય સત્ય હોવું જ જોઈએ. સત્ય કોને કહેવાય? શંકરાચાર્યજીનો બહુ મોટો ફાળો છે આ તમને. કોઈ પણ શબ્દ તમે પકડો એની વ્યાખ્યા આપણને કરી આપે. સત્ય કોને કહેવાય? સત્ય વચન આપણે કહીએ, સત્ય વચન કોને કહેવાય? શંકરાચાર્યજી એવું કે છે વાક્ય યથા દ્રષ્ટમ યથા શ્રુતમ પરબુદ્ધિ સંક્રમણમ સત્ય. જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય એવું જ બીજાની બુદ્ધિમાં સંક્રમણ કરીએ તો એને સત્ય કહેવાય. પણ આપણે શું કરતા? ચાટનો મસાલો, મરી મસાલો, ગરમ મસાલો. યથા દ્રષ્ટમ યથા શ્રુતમ. જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય એવું જ બીજાની બુદ્ધિમાં જ્ઞાન આપણે કરાવે તો એ સત્ય છે. પણ એ સત્ય કેવું હોવું જોઈએ? ભગવાન શું કહે છે? સત્ય હોવું જોઈએ એટલે જેવું જોયું, જેવું સાંભળ્યું એવું જ હોવું જોઈએ. પણ કેવું હોવું જોઈએ? અનુદ્વેગ કર. કોઈને પણ ઉદ્વેગ કરનારું નહીં હોવું. વિચાર સત્ય કહીએ ખરા, સત્યમ વદ, પણ સત્ય બધું કપાઈ બહુ જાય. અનુદ્વેગ કરમ વાક્ય નહીં બોલવાનું એટલે 25% કપાઈ ગયું. ત્યારે 50% થાય. સત્ય પ્રિય કેવું હોવું જોઈએ? પ્રિય હોવું. બીજા 25% કપાઈ ગયું. હિતમ. હિતમ એટલે કે જેને આપણે કહી રહ્યા છે એનું કઈક કલ્યાણ કરનારું હોય, એને કઈક ઉપયોગી હોય તો જ બોલવાની જરૂર. હિતમ. બીજા 25% કપાઈ ગયું. આટલું આ પહેલા વાક્ય જો કરીએ, અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત, આટલું કહીએ ને એટલે આ વાક્ય આવી જાય. નતું વૃથા વાક્યમ સમુચ્ચાર. આપણે બોલીએ 25% કપાયું છે, બીજા 25% કપાય, બીજા 25% કપાય, રહે કેટલું? 25% જ રહે. એટલે આપણું બોલવાનું જ ઓછું થઈ ગયું. નતું વૃથા વાક્યમ સમુચ્ચાર. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચેત. સ્વાધ્યાય વેદનો પાઠ કરવો એ પણ મૌન વાણીનો શું છે? તપસ્યા. સ્વાધ્યાય. રોજ આપણે ભગવાનના નામનો પાઠ કરીએ, ચિંતન કરીએ, આ પણ શું છે? વાણીની તપસ્યા. એટલું જ નહીં, હવે બે વસ્તુ બહુ મજાની છે કે આપણે બોલવાની જરૂર કેમ પડે?
બીજો ગુણ જો કેળવી લઈએ તો પણ બોલવાનું રહે છે. ઔદાસીન્યમ અભિપ્સ્યતા. ઔદાસીન્યમ અભિપ્સ્યતા. અભિપ્સ્યતા એટલે શું છે? ઈચ્છનીય. અભિપ્સા ઈચ્છા. તો કે ઈચ્છનીય શું છે આપણા જીવનમાં? આપણે શું ઈચ્છનીય? ઔદાસીન. વેદાંત ચિંતન કરવું હોય, બ્રહ્માસ્મિથી વિભાવ્યદાન કરવું હોય તો શું કરવાનું? આ જગતની દરેક વસ્તુ પ્રત્યે આપણે શું કરી દઈએ? ઔદાસીન. ઉદાસીનતા કેવી? આજે ઉદાસીનતા કેવી હતી? આના ઓલમાં આવ્યા ખરા, પણ શું છે, કેમ છે, કેટલા લોકો રહે અહીંયા, એનો પગાર કેટલો મળે, શું કરે આખો દાડો. જ્યાં ટ્રેનમાં બેઠા પેલાની સાથે 4 જ કલાક બેસવાનું હોય, જો સમજજો. અને પછી જિંદગી પર એનું મોઢું જોવાના નહીં હોય. તો શું છે? શું કરો તમે? કેટલા છોકરાઓ? અમેરિકા તમે જઈએ ઉદાસીનતા કેળવવી પડે. જો સમજો, આ જાણવાની મને જરૂર છે જ નહીં. ભગવાનનું નામ કે હું તો હંમેશા બધાને બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય ને, જો વિચારી ગયું તમે બસમાં કે ટ્રેનમાં જાઓ ને તો તમે બિલકુલ મુક્ત છો. કારણ કે પેલો ટ્રેન તો પેલો ડ્રાઈવર ચાલ્યો, તમારે કઈ કરવાનું છે જ નહીં. બસમાં જતા હોય તો બસ તો પેલો ડ્રાઈવર ચાલી રહ્યો, તમારે કંઈ જ કરવાનું નથી. આ સમય સારા સારો શાના માટે છે? જપ ને તપ માટે સારામાં સારો. કેમ? આપણે ચિંતા નથી કરવાનું. પેલો અડધા કલાકે પહોંચાડે કે કલાકે પહોંચાડે, કોઈ ફરક પડવાનો નથી. ઉલટી 1 માળા વધારે થાય. પણ તેને બદલે શું કરીએ? એ વધારાનો અડધો કલાક શું કરીએ? આ એવું છે, આ બધું આપણે આ ભારતનું ખાતું છે, ભારતનું નહીં આપણું ખાતું એવું જ છે. આપણે જ ભારતના છે એટલે આપણે મળીને જ આ ભારત બનાવીએ છીએ. તમે મુક્ત છો માનસિક રીતે. ટ્રેન ચાલી રહી, તમારે તો કઈ કરવાનું છે નહીં, પણ તોય શું કરે? પણ બારીમાં જ ફાફા માર્યા કરે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, જપ કરીએ. બારડોલીમાં ડોક્ટર જમાદાસ સ્કિન સ્પેશિયાલિસ્ટ આપણા વર્ગોમાં. તો એ સુરત જાય અને આવે વર્ષો, આ તો 3-4 વર્ષ પહેલાની વાત. તો ત્યારે ગાડી લઈને નતા જતા, એ બસમાં જતા. એ બસમાં સુરત ઉધના આવજાવ કરવામાં આખી ભગવદ ગીતા એમણે કંઠસ્થ કરી. વિચારી, આખી 700 શ્લોક એમને શું કર્યા? કંઠસ્થ થઈ ગયા. એટલે આપણે જ પ્લાનિંગ આયોજન કરી દો કે અમારે કરવાનું જ છે. ટ્રેનમાં બેઠા ને એટલે પછી આપણે ફ્રી. આપણે કઈ કરવાનું નથી, રસોઈ કરવાનું નથી, બેંકમાં જવાનું નથી, છાપું વાંચવાનું. પણ તોય બાજુના કમ્પાર્ટમેન્ટમાં છાપું વાંચતો હોય એ શું કરીએ? ઔદાસીન. બહુ જાણ્યું, બહુ વાતો કરી, બહુ ખાધું, બહુ પીધું, હવે શું કરીએ? ઉદાસીન. ઔદાસીન. અભિપ્સ્યતા. અભિપ્સ્યતા મને કે ઔદાસીન્યમ કેળવવું જરૂરી. જેટલી આ જગત પ્રત્યેની ઉદાસીનતા આપણે કેળવીએ. જો વર્ષો પહેલા એક ભાઈ મારી સાથે શિબિરમાં આવ્યા, ઋષિકેશ. એક ભાઈ મુંબઈ ભણેલા, વિલ્સન કોલેજ. સ્કૂલિંગ પણ એમનું ત્યાં મુંબઈમાં અને ભણે વિલ્સન કોલેજ. પછી મારી સાથે શિબિરમાં આવ્યા ઋષિકેશ. પછી સ્વામીજી ના પ્રવચનો ચાલતા હોય, પછી વચ્ચે વખત મળે, અડધો કલાક, પોણા કલાક મળે આપણને. અચાનક જ ગુમ થઈ જાય. તો વિચાર કરો ગયો ક્યાં? પછી રાત્રે એને જે સ્વામીજી કરતા હોય, પછી એનો પ્રશ્નો થાય એટલે રાત્રે સ્વામીજી સત્સંગ કરે, પછી અડધો પોણા કલાકમાં 2 જણા બેસીએ એટલે બધી પ્રશ્નો તારે કરી લે, એને સમજાવી દે કે તે વખતે વેદાંતમાં નવો આવે એટલે પ્રશ્ન ઉઠે એટલે પછી હું જવાબ આપું. પછી એક દિવસ મેં પૂછ્યું, કાલ તું દેખાતા નહીં
ફાર્મ હાઉસ છે, તમે એના એડ્રેસ ને ફોન નંબર લીધા જાણી. કેટલાના લીધા કે 10-15 જણના લીધા કે અમે નક્કી કર્યું. હમણાં કાલે એને પૂછ્યું કે આમાંથી આ ડાયરી જે છે એમાં જેટલા એડ્રેસ ને ફોન નંબર લખ્યા છે એમાંથી એકેયને ફોન કર્યો કે કાગળ લખ્યો કે ના? એટલો વખત એને શું કર્યું? જો આ સમજો, આપણે સમય ઘણો બધો વેડફી રહ્યા છે, આપણને ખબર જ નથી. આપણી પાસે ઘણો સમય છે, નથી એવું નથી, પણ એ સમય ક્યારે મળે? આ ઉદાસીનતા કેળવીએ ને તો આ બધો સમય આપણને દેખાય. આપણને દેખાતો નથી. કેમ? કારણ કે આપણે બધે જ ચાટ મારવાની આદત પડી. પેલા શું ખાધું, પેલા શું કર્યું. આજે ઋષિકેશ લોકો એમ ને પણ ઋષિકેશ જયારે બહુ ડાયા ડમરા એ બધા ત્યાંય પાસે એવા જ હોય. એમ નહીં કે ચાલો વખત મળી ગયો તો મંદિરમાં બેસી જાય 2 માળા કરી લીધી, એના ઓફિસના ઓટલા પર બેસી ન્યૂઝપેપર વાંચે. પણ ન્યૂઝપેપર એક વાંચતો પછી બીજો વાંચવા દે, પછી પેલી ચર્ચા ચાલુ થાય. વિચારે ઉદાસીન શંકરાચાર્ય શું કે છે? આ જગત પ્રત્યે જ્યાં સુધી આપણે ઉદાસીનતા નહીં કેળવીએ ત્યાં સુધી બ્રહ્માસ્મિ વિભાવ્યતા અશક્ય છે. આ સમજ એટલું જ નહીં, જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા. ગાંધીજી બહુ સરસ વાત કરે. 2 રીતે જોવાના, જનકૃપા નૈષ્ઠુર્ય 2 પ્રકાર. મારા પર લોકો કૃપા કરે એટલે લોકો મને મદદ કરે, લોકો એને મને આમ તો કરવું જોઈતું હતું, મને આમ કરવા નહીં દીધું. જો વિચાર, અથવા એને મારી સાથે બહુ નિષ્ઠુરતા રાખી, હું એને કહેવા ગયો કે મારે આવી જરૂર છે ને એને ફટ દઈને મોઢા પર ના પાડી દીધી. આમ લોકોની આપણા પર કેટલી કૃપા, કોણ મદદ કરે, કોણ કેવી નિષ્ઠુરતા રાખે. વિચાર અન્ય કેવો વ્યવહાર કરી રહ્યો છે એના પ્રત્યે પણ આપણે શું કરીએ? ઉદાસીન કરીએ, છોડી દો. કોઈની કૃપા થાય, કોઈ મને મદદ કરે ને કોઈએ મને મદદ નહીં કરી એટલે હું આ જીવનમાં દુઃખી થઈ ગયો, આ બધું છોડી દઉં. જનકૃપા નૈષ્ઠુર્ય. જો આવી આ બધી આ જનકૃપા નૈષ્ઠુર્ય આપણા હૃદયમાં ભરેલું છે. આ સમજ આ ધ્યાન કરીએ ને, આ તો ફક્ત તો તમને હું પાછું ડેવલપ ખાલી એમ ટ્રાયલ કરાવું છું. રોજ ધ્યાન કરીએ ને એટલે ધ્યાનમાં પછી અત્યારે તો વર્તમાનનું જ આપણે ચર્ચા કરીએ, પછી ભૂતકાળે કાઢવો પડે. કોણે કોણે આપણને કેવા કેવા પ્રકારની કૃપા કરી, કોણે કોણે આપણી સાથે કેવા પ્રકારની નિષ્ઠુરતા રાખી, આ બધું આપણા મનમાં શું છે? પડેલું છે. આપણને એવું દેખાતું નથી. એ જયારે આમ દાણો દબાવે પછી બધું નીકળે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે પેલા રસગુલ્લાને દબાવે ને તો આમ ખાંડની ચાસણી નીકળે. આપણને દબાવે ને તો દુઃખ સિવાય ને બધું અંદર ભરેલું જ છે આપણા. એટલે આપણે આમ કીધું, જો વિચાર સરસ મજાનું. તમે અનેક જગ્યાએ લગ્ન પ્રસંગમાં જાઓ, ઘરમાં અનેક લગ્ન પ્રસંગ નીકળ્યા હોય. લગ્ન પ્રસંગમાં શું શું થયું, કેટલા લોકો મળ્યા, કેવી મજા આવી, એ તમને યાદ છે? કે લગ્ન પ્રસંગમાં કોકે તમને ખખડાવી નાખ્યો એ તમને યાદ છે? 3 દિવસ લગ્ન પ્રસંગ હોય, એ પ્રસંગમાં કેવી કેવી મજા આવી, શું શું કર્યું, કોણ કોણ મળ્યા, કેવી કેવી વાતો કરી અને કેટલું બધું અપડેટિંગ થઈ ગયું, બધું એ નહીં યાદ. પણ શું છે, અમારી મમ્મીએ આખો લગ્ન બગાડી. જો વિચાર, આપણે યાદ શું રહી જાય? આ 3 દિવસના લગ્ન પ્રસંગ યાદ નહીં હોય, તો પેલું તો કોકે ખીજવાઈ ગયા હોય કે કોકે આપણને કહ્યું નહીં કર્યું હોય, એ તરફ શું થઈ જાય આપણું મગજ. આજે સમજ, આને આ મનુષ્ય મનની એક વિશેષતા. રોજ મમ્મી પપ્પા આપણને ખવડાવતા હોય, રોજ આપણને શિયાળો આવ્યો તો મમ્મી મગજ બનાવે, કડવું બનાવે, રોજ બધું ખવડાવતા, પણ આપણને રોજનું યાદ નહીં હોય. પણ કયું યાદ હોય? તે દિવસે મમ્મીએ મને મગજ નહીં આપે, તે દિવસે પપ્પાએ મને 50 રૂપિયા નહીં આપ્યા. સમજ,
તમને ભણાવ્યા ગણાવ્યા કપડા લે આ બધું જ પપ્પાએ જ કરેલું ને મમ્મીએ જ કરેલું, પણ એ રોજનું યાદ નહીં હોય આપણને. પણ જે દિવસે પપ્પાએ 50 રૂપિયા નહીં આપ્યા એ શું છે? સમજો, આ મન એવું છે. ધ્યાન કરવા બેસે ને આ બધું પછી નીકળે અને કષાય કહેવાય. એના શાસ્ત્રમાં શું કહેવાય? કષાય. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આપણે આપણી બુદ્ધિને કેળવીએ એ કોઈની કૃપા કે કોઈનું નૈષ્ઠુર્ય જે પણ એ બધાને શું કરે? ઉત્સૃજ્યતા. એ માતા પિતાની એવી પરિસ્થિતિ હતી કે ભાઈ ભાભીની એવી પરિસ્થિતિ હતી, આ કર્યું બરાબર છે, સ્વીકાર્યું. જો ગઈકાલે જે મેં કીધું ધ્યાનમાં, જે બદલી શકાતું નથી એને સ્વીકારવાની હિંમત આપે. ભૂતકાળ આપણે બદલી શકીએ એમ નથી. જો આ પ્રાર્થના છે ને એના તો અનેક અર્થ છે, સમજ. ભૂતકાળ આપણે બદલી શકીએ એમ નથી, મા બાપ આપણે બદલી શકીએ એમ નથી, પછી એનું રટણ કરીને શું કરશો? જો આ પણ સમય મેળવવા બરાબર જ છે. અને એટલા માટે શું કહે શંકરાચાર્ય? જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા. એક અર્થ અન્યની દ્રષ્ટિ. વેદાંત ચિંતન આપણે કરવું હોય, ઉદાસીનતા આપણે કેળવવી હોય તો શંકરાચાર્ય આ બીજો અર્થ કરે. અન્ય પર પણ આપણે બહુ કૃપા નહીં કરીએ, અન્ય સાથે બહુ નૈષ્ઠુર્ય પણ આપણે નહીં કરીએ. જો સમજ, બીજા તમારી સાથે કરે એક અર્થ થયો, આ બીજો અર્થ છે. કેમ કે આપણે અન્યને પણ કૃપા કરવાનો પ્રયત્ન કરતા રહીએ તો પેલું અન્યનું ચિંતન થતું રહેશે. પછી શું થશે? બીજાને આપણે મદદ કરીએ સારી વસ્તુ છે, પણ એક સાધક તરીકે આપણે શું કરવું પડે? આ બધા પ્રત્યે પણ શું કરવાનું હોય? ઉદાસીનતા કેળવવાની. જો આ વેદાંત ઘણા બધા લોકો સાંભળી જતા અને સાંભળે પછી એમ લાગે ખરું કે બહુ સારી વસ્તુ, પણ એક વાર પેલી સમાજ સેવા કરવાની આદત પડી ગઈ હોય પછી શું થાય? એમાં આનંદ આવે, પણ વેદાંત સાંભળવામાં આનંદ નહીં આવે. તો જન કૃપા કરવી, જો સમજવું, લોકોને આપણે મદદ કરીએ એમાં કઈ વાંધો નથી, પણ તત્વજ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે ઈશ્વર ચિંતનનો પણ આપણે શું કરીએ? વખત રાખીએ. જન સેવા કરવી સારામાં સારી વસ્તુ છે, પણ એ સેવા કરવામાં જ પછી એ લોકો પછી આપણને તરત આપે. પણ નર સેવા નારાયણ સેવા જ છે ને, છે કોણ ના પડે. પણ જીવનનું લક્ષ્ય શું છે? મોક્ષ પ્રાપ્તિ કરવાની. અને મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો આ બધા પ્રત્યે પણ શું કરીએ આપણે? જો આ સમજ, અંગ્રેજીમાં આને બહુ સુંદર કહેવામાં, you draw a boundary. એક સીમા આપણે કરી દેવી પડે. એ તો પછી વેદાંત ચિંતનનો, વેદાંત અધ્યયનનો, શાસ્ત્ર તો વેદો નિત્ય વધી ગયો, શરૂ ત્યાંથી જ સમજો. પછી આ બધામાં જો આપણે વખત કાઢતા રહીશું તો શાસ્ત્ર અધ્યયન આપણે ક્યારે કરીશું? શાસ્ત્ર અધ્યયન કર્યા પછી વાક્યાર્થસ્ય વિચાર્યતામ, એના પર મનન ચિંતન આપણે ક્યારે કરીશું? એ મનન ચિંતન કર્યા પછી નિધિધ્યાસન બ્રહ્માસ્મેતિ વિભાવ્યતામ આપણે ક્યારે કરીશું? રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે બધીશું? શ્રી શંકરાચાર્ય શું કહે છે કે આ બહુ લોકો પર વસ્તી પડવાની જરૂર નથી. એમાં પણ શું કરીએ આપણે? ઉદાસીનતા. જન પર કૃપા બહુ કરવાની જરૂર નથી, નૈષ્ઠુર્ય પણ લોકો સાથે શું છે? કરવાની. કેમ? નૈષ્ઠુર્ય આવી, કૃપા નહીં કરીએ એટલે પછી નૈષ્ઠુર્ય આવી, નિષ્ઠુરતા આપણામાં આવી જાય. કેમ? આપણે કઈક કરીએ છીએ, કોઈક આપણી સામે પડી ગયું તો ના, શંકરાચાર્ય કીધું ઔદાસીન્યમ અભિચ્છેદમ, એમ ને. હા, કોઈ પડી ગયું આપણે મદદ કરીએ કરી ગયું કામ. પછી એવી નિષ્ઠુરતા નહીં આવવી જોઈએ. સમજો, આપણી સામે પરિસ્થિતિ આવી પડે તો શું છે? કરી દેવાનું. પછી એટલી બધી ઉદાસીનતા લાવવાની નહીં કે પછી નિષ્ઠુરતા આવી જાય આપણામાં. અને બેલેન્સ કહેવાય. શું કહેવાય? તમારું વેદાંત ચિંતન શાસ્ત્રજ્ઞ ન છૂટે અને પછી તો મને કરી શકો કરો. પણ આપણી મુશ્કેલી શું છે? આ બધામાં એટલા બધા
વ્યસ્ત થઈ જઈએ કે બહુ શાસ્ત્ર અધ્યક્ષ વલસાડ, બારડોલી, આ બધે હું ફરતી રહું. ઘણા પેલા એક બેન હતા, એ પણ આજે સત્સંગ કરે જ છે. તો ત્યારે ટીચર તરીકે હમણાં રિટાયર થઈ ગયા, એટલે વિચાર હતા ને એટલે સ્કૂલે જવાનું હોય, સ્કૂલેથી આવીને પછી ક્લાસમાં આવવાનું હોય. પછી એમના સાસુજી હતા, ઘરનું પથારી વખત હતા. આવતા ચાલતા થોડું થોડું આમ બાથરૂમ જાય એવું કરે, ખાય કરે, પણ બાકો શું છે સુઈ જવું પડે એવું હતું. એટલે સાસુજીની સેવા કરવાની હોય. એટલે મને એવું કે આ તમારા ક્લાસમાં આવીએ ને આ બધું કરીએ ને તો માળા છૂટી જાય ક્લાસમાં. રોજ માળા બધી કરવાની જ નહીં કરવાની. હું જયારે વેદાંત ભણાવું ને ત્યારે માળા નહીં કરે. ત્યારે તો વેદાંત ભણીએ એ પણ શું છે, માળામાં ઈશ્વર ચિંતન છે. વેદાંતમાં શું કરી રહ્યા છે આપણે? એ જ ઈશ્વર ચિંતન. હું આવું ત્યારે તમારે માળા નહીં થાય તો ચિંતા નહીં કરવાની. બાકીના વખતમાં પછી સામે નહીં થાય તો એમ નહીં. વેદાંત ચિંતન પણ શું છે? ઈશ્વર ચિંતન. જો આ સમજ આ જ વસ્તુ નથી નથી આપણને જ્યાં લગી આત્મતત્વ જીવો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. તમે બધી સાધના કરો. જો એટલા માટે કોઈ પણ સાધના તપશ્ચર્યા તમે કરો એ પુણ્ય ઉત્પન્ન થવાનું છે, કોઈ પ્રશ્ન જ નથી. પણ એનું પ્રત્યક્ષ ફળ એ હોવું જોઈએ કે ઈશ્વરનો પ્રેમ વધે, જગત પ્રત્યે વૈરાગ્ય થાય અને મનમાં પ્રસન્નતા થાય. તો તપશ્ચર્યા કરો કે અનુષ્ઠાન કરો, જપ કરો, જાત્રા કરો, પણ આ બધાનું પ્રત્યક્ષ ફળ શું હોવું જોઈએ? જગત પ્રત્યે શું થવું જોઈએ? વૈરાગ્ય થવું જોઈએ. આત્મચિંતન પ્રત્યે રુચિ થવી જોઈએ. સમજો? અને આપણા મનમાં પ્રસન્નતાનો અનુભવ. આપણે ત્યાં માળા કરીને ઉઠીએ ને એટલે પેલા ખબર જ હોય કે દુર્વાસા આવી ગયા. મનની શાંતિનો અનુભવ છે કે નહીં? મનમાં પ્રસન્નતાનો અનુભવ છે. જો પ્રસન્નતા હશે તો જ પછી આત્મચિંતન તમે કરી શકો. એટલે નરસિંહ મહેતા શું કે છે? ગમે એટલી સાધના કરી હોય, શું કર્યું, જપ કરે, શું કર્યું, આખું લિસ્ટ છે. આ ભજન માત્ર તો ખબર પડે, આખું લિસ્ટ છે ના. જો આપણે અખો થઈ ગયા, અખોને છપા દઈએ એ અખાને બહુ સરસ. તુલસી દેખી તોડ્યા પાન, તિરત દેખી કર્યા સ્નાન, પથ્થર દેખી પૂજા દેવ, તો એને આવ્યું. આપણા જીવનનું લક્ષ્ય તો બ્રહ્મજ્ઞાન જ છે, આત્મચિંતન જ છે. આત્મચિંતનમાં જે પણ કઈ બાધા આવી જાય તો પછી આપણે બધા શું કરવું પડે? અટકાવવું પડે. એટલે મનુષ્ય જીવનનું લક્ષ્ય જે છે સર્વ સાધના જૂઠી. માવઠાની વૃષ્ટિ જેમ માનુષ દેહ એડ. જેમ કમોસમી વરસાદ પડે એ વ્યર્થ નકામો છે, એમાં મનુષ્ય દેહ ભગવાને આપણને આપ્યો આત્મચિંતન માટે, મોક્ષ માટે આપ્યો. એના સિવાય બાજુ બધું જ કરવું આપણે. તો આ મનુષ્ય દેહ તો શું થયો આપણો? એ વ્યર્થ થયો. અને એટલા માટે શું છે? શંકરાચાર્ય કહે છે ઔદાસીન્યમ અભિપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા. બીજા પર પણ આપણે કૃપા કેટલી કરીએ, બીજા પર પણ કેટલો ઉપકાર કરીએ, બીજા પર નિષ્ઠુર, આ બધાને છોડી દો. અને બીજો આપણા પર કરે એને પણ શું કરીએ? આપણે છોડી. તો જ આપણું મન શું થશે? મુક્ત થશે. અને આવું મુક્ત મન હોય તો શું કરી શકીએ આપણે? એકાંતે સુખમ આસ્ય. બે વસ્તુ છે. એકાંતે એટલે એકલા, નિર્જન પ્રદેશ કહેવાય, વિજન પ્રદેશ કહેવાય. પણ ત્યાં ગયા પછી પણ આપણે કેવી રીતે બેસીએ? સુખમાં.
એકલાને છે ને આ શબ્દ સમજવો, એકાંત. જ્યાં હું એકનો પણ અંત આવી જાય એને શું કહેવાય? પછી એક દ્વિતીય બ્રહ્મ માત્ર જ છે. આ હું એકનો પણ શું થઈ જાય? અંત આવી જાય. એટલું જ નહીં, સુખમાં એ કેવું છે? સહજ હોવું. સુખમ એટલે સહજ. ઋષિકેશ જાઉં, કોઈમ્બતુર જાઉં, કોઈને પણ કહું જાઉં ઋષિકેશ જવાને, એટલા જ જવાના જતા. આ કેટલું જતું છતાં આપણે શું માનીએ? હું એકલી ગઈ, એકલી, એકલો ઘર, એકલા. પોતાની સાથે રહેતા આપણે શીખવું પડે. બધે આપણે આજે શિબિર પર એનાઉન્સ થાય ને તમે તરત બાજુ તમે જવાના છો, તમે જવાના તો જાઓ. ઘરમાં એવું હોય આવે જવાના શું છે? એક જીવ ગચ્છ. જવાને એકલા જ છે આપણે, કોઈ કઈ આવવાનું નથી. પતિ પત્ની ઉઠે અમે આ જન્મમાં ને એમને 7 જન્મ સુધી અમે પતિ પત્ની હાથે જ રહેવાના. 7 જન્મ આપણા 70 જન્મ ખબર નથી, તો 7 જન્મની તો વાત કરો. એકાંતે સુખમ આવશે. સુખમ સહજતા હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ. તો શું થઈ શકે? પરતરે ચેત સમાધિ. અમેરિકામાં છોકરાઓ પછી બાપાને બોલાવે, એક વાર આવી જાવ, એક વાર આવી જાવ, ગમે એની તે કરવાનું શું? અહીંયા ઘડી આડોશ પડોશ હોય, મંદિર હોય, જાત જાતનું ત્યાં કરવાનું શું? એટલે જાય નહીં બાપા. એ છોકરો કે દાદાના કે ઉનાળામાં આવો ને ઠંડીમાં તો ફાવે ને, ઉનાળામાં તો આવી જાવ, ઉનાળામાં તો આવી જાવ. એટલે એક વાર દાદા નક્કી કર્યું, છોકરો નાનો છોકરો ત્યાં છે, નાના છોકરા ત્યાં ફરી આવે. એટલે દાદા જાય, છોકરો ટિકિટ મોકલાય. એક ટિકિટમાં દાદા જાય, વિના ટિકિટ આખું ઘર ને આખું સુરત ને વલસાડ ત્યાં પહોંચે. કેમ? ત્યાં બેઠા બેઠા શું કરતા? સવાર થાય ને એટલે ત્યાં બેઠા બેઠા વિચાર. અત્યારે રાત્રે 9 વાગી ગયા, ભણ્યો ઉઈ ગયો હતો કે એટલે ભણ્યો ત્યાં પહોંચે. અમેરિકા પૃથ્વીની બીજી બાજુ, આપણે આ બાજુ છે ને અમેરિકા શું છે? વિના ટિકિટ. શું છે? વગર ટિકિટે આખું વલસાડ ત્યાં પહોંચી જાય. હમણાં તો વલસાડ પાયરી પડતી એવું છે. હાફૂસ બજારમાં આવી ગયો, એટલે હાફૂસ કેરી ક્યાં પહોંચી ગઈ? એક્સપોર્ટ કર્યા વગર હાફૂસ કેરી શું છે? બધું મનમાં ભરેલું જ છે. ગીતામાં ભગવાન બહુ સુંદર છે. 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ છે. પણ એ
ધ્યાન યોગ પહેલા સંક્ષેપમાં 5મા અધ્યાયમાં ભગવાન સમજાવે કે ભગવાન શું કહે? સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્ય. બધા વિચારવા બહારના વિષયોને બહાર કરો. ભગવાન બહારના વિષયો જ છે, બહાર આવે તમે બહાર કરો કેમ કહો છો? કારણ કે બધા શું થઈ ગયા છે અંદર. અંગ્રેજીમાં શું કહે? ઇન્ટરનલાઇઝ કહેવાય. બધી વસ્તુ આપણે શું કરી અંદર ભેગી કરી. એટલે ભગવાન છે જે ધ્યાન કરવું હોય, ચિંતન કરવું હોય તો અંદર મનમાં જેટલું ભરેલું છે બધા શું કરવું પડે? સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્ય. આ બધાને બહાર કરી દઈએ તો શું થાય? ચેતઃ પરતરે સમાધિ. પરતર આ સર્વથી પર જે છે, નિર્વિકારી અક્ષર બ્રહ્મ જે છે એમાં શું કરી શકે? સમાધિયતામ સમ્યક આધિયતામ ચેત. ચિત્ત એમાં શું છે? સારી રીતે સ્થિત થઈ જાય. એક પરમાત્માનું એ અક્ષર બ્રહ્મનું આપણે ચિંતન કરીએ. બહાર જવાનો રસ્તો વેદાંત સાંભળવાનું પરતરે ચેત સમાન. આ જરૂરી છે. ગીતામાં પણ ભગવાન કે વિવિધ દેશ સેવિત્વ અરતિ જન સંસદ. લોકોના ટોળામાં જવાની રહેવાની શું છે? આદત છે. એને શું કરવાની? છોડી. વિવિધ દેશ સેવિત્વ નિર્જન પ્રદેશમાં રહેવાની આદત. અમે તો મુંબઈ રે નાણંદ જેવા તમે ત્યાં એકાંત ની વાત કરો ક્યાં બધું ચાલુ? એકાંત છે નથી એમ નહીં. તમે દેશતઃ એકાંત નહીં હોય ને તો કાલતઃ એકાંત મળે. દેશતઃ શક્ય નહીં હોય તો શું છે? કાલ. શાસ્ત્રમાં લખ્યું ઘરના બધા ઉઠે એ પહેલા શું કરવાનું? સવારે 4 વાગે ઉઠીને શાંતિથી શું કરવું? 4 વાગે સમુદ્ર સૂર્યવંશી સૂર્ય ઉગે પછી અમે ઉઠી. બધા સુઈ જાય પછી શું કરવાનું? તો આ નિયમ કરવો જ પડે. સમજ બધા ઉઠે એટલે આપણે ઉઠીને શું કરી લઈએ? આપણે ધ્યાન કરી લઈએ. હું ઉઠું ને મારે ચા જોઈએ એટલે મારે ઉઠાડવી પડે. મજા નહીં કરી દીધા પ્રેક્ટિકલી બધા જાગો ને. એટલા માટે આ સવારના સમયને સંધ્યા કાળ. સવારના સમયને શું કહેવામાં આવે? સંધ્યા. સાંજના સમયે પણ શું કહેવામાં આવે? સંધ્યા કાળ. રાત્રિ એ તમસ છે. રાત્રિ એ શું છે? તમસ. દિવસ એ પ્રવૃત્તિ છે, રજસ છે. પણ રજસ અને તમસનો જે સંધ્યાનો જે વખત છે તે સાત્વિક છે. કાળ કેવો છે? સાત્વિક. એટલા માટે સંધ્યા વંદનાનો વખત કેમ આપવામાં આવે? એ કાળ કેવો છે? સાત્વિક. એક જ વસ્તુ જોવાનું. એટલા માટે તમે જાગો ને, જાગીને કઈ જ કરવાનું. બાથરૂમ જઈ આવો, હાથ પગ મોડું ધોઈ લો અને એક આસન પર બેસી. મન ત્યારે કેવું છે? ઊંઘમાંથી ઉઠી ગયા, ઊંઘ પૂરતી આવી જાય એટલે જાગી ગયા છે, એટલે તમસ છે ને. હજી પ્રવૃત્તિ શરૂ કરી નથી.
એટલે શરીર અને મન કેવા છે? શાંત. બેસી જાઓ. પલાઠી વાળી શું કરો? ચૂપચાપ. નાયા વગર મંદિરમાં જવાનું કીધું જ નથી. ખાલી એટલું કીધું કે આસન લઈને શું કરો? તમારે ગૃહમાં શું કરો? ચૂપચાપ બેસી રહો. જો સમજો, આ શાંત સમય છે. 15 મિનિટ પણ જો તમે બેસી શકો ને તો તમારો આખો દિવસ સફળ. ધારો કે કઈ નહીં ને તો ખાટલામાં પલાઠા વાળીને બેસી જાઓ ચૂપચાપ અને બેસી રહો. અને જે શાસ્ત્ર શ્રવણ જે કર્યું છે એ શ્રવણનું શું કરતા રહો? ચિંતન, મનન કરી જોજો. ખરેખર કરી જોજો. એટલે આપણે ઉઠીએ, આપણે નાહી ધોઈએ એટલે પાછું શું થઈ જાય? પેલું મન પ્રવૃત્ત રજસ આવી જાય. પણ જ્યાં જાગી જાય ને ત્યાં બેસી જાઓ. ચૂપચાપ શું કરો? એ ચિંતન કરો. મનને પૂરતો આરામ મળી ગયો હોય એટલે મન પણ શું છે? સજાગ છે. હજી પ્રવૃત્તિઓ આપણે શરૂ કરી નથી એટલે બધી શાંતિ છે. જો આપણા મહાત્માઓ જાત જાતના ઉપાય બતાવી ગયા છે. અને એટલે કોણ કાળતઃ પણ દેશતઃ નહીં મળે તો શું છે? કાળતઃ શક્ય જ છે. અમારે બીજા બહાર એક ઘરમાં બધા હોય ને, સવારે ઉઠીને પૂજા અને આરતી કરી, બધા છોકરાઓ ભણવા જાય બધું, એ બધા ઘરમાંથી નીકળી જાય પછી શું છે? એ કામ. પછી બેસીને પાઠ કરો, શાસ્ત્ર અધ્યયન કરો. દેશતઃ જો એકાંત નહીં મળે તો શું કરવાનું? કાલતઃ તો મળે જ. આ સમજ કોઈ નાની પણ અત્યારે શું કરવાનું? ચેતઃ સમાધિ પર કરે એ પરમાત્મામાં સર્વથી પર, સર્વથી અવ્યક્ત અક્ષર બ્રહ્મમાં શું કરીએ? આપણે ચિત્તને લગાવીએ. પણ આમ બેસી કે કરવાનું બધાનો બીજો એક પ્રશ્ન. આમ ધ્યાનમાં બેસી જાઓ. ધ્યાનમાં બેઠા પછી હું શું કરું? પૂર્ણાત્મા સુસમીક્ષ. જો અહીંયા શંકરાચાર્ય સમ અને સુ બહુ વાર વાપર્યું છે. સુસમીક્ષ. સમ્યક ઈક્ષતામ, સારી રીતે જુઓ. સુષ્ઠુ, સુ એટલે સુષ્ઠ. પૂર્ણતઃ સારી રીતે પૂર્ણાત્માને જુઓ. એક વાર ધ્યાનમાં બેઠા, મન સ્થિર થઈ ગયું પછી શું કરવાનું? હું પૂર્ણાત્મા છું. અને શબ્દાનુવિદ્ધ સમાધિ કહેવાય છે. શાસ્ત્રમાં 2 પ્રકારની સમાધિ બતાવી છે. એક દ્રશ્યાનુવિદ્ધ સમાધિ અને બીજી શબ્દાનુવિદ્ધ સમાધિ. એક શબ્દ પકડી લેવાનો, પૂર્ણાત્મા, હું પૂર્ણ છું. પછી જો એ પૂર્ણતા, જેટલી પણ અપૂર્ણતા તમને દેખાય છે એ અપૂર્ણતા ઉપાધિની દ્રષ્ટિએ છે. આ ચિંતન કરો. જ્ઞાનની દ્રષ્ટિએ અપૂર્ણતા દેખાઈ રહી છે. વિચારો, એ બુદ્ધિની મર્યાદા છે, બુદ્ધિની અપૂર્ણતા છે. હું એ પૂર્ણ આત્મા છું જે બુદ્ધિને પણ અપૂર્ણતાને પ્રકાશિત કરી. શારીરિક રીતે અપૂર્ણતા છે. જો એ ઉપાધિની અપૂર્ણતા છે, તમારી અપૂર્ણતા નથી. પૂર્ણ, હું પૂર્ણ છું. જો વિચારી દો, દેહ છે ત્યારે તમે પૂર્ણ છો, દેહ નથી ત્યારે પણ શું છે? પૂર્ણમદ પૂર્ણમિદં. સમજ. એટલા માટે જગતથી ભાગીને જો તમે પ્રયત્ન કરશો ને, આ સંસારી જગતમાંથી સુખ ને પૂર્ણતા મેળવવાનો પ્રયત્ન કરે, એ સંસારી છે. પેલો યોગી છે એ મનને શું કરતો રહેશે? હવે બિલકુલ દેશી ભાષામાં કહું ને, એ મનને મચ્ચર કરે, મનને ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આવા જ પ્રકારના મનમાં વિચાર આવવા જોઈએ, આવા જ પ્રકારે મન હોવું જોઈએ. જો વિચાર,
ચૈતન્ય પૂર્ણ છે, એક અદ્વિતીય ચૈતન્ય આત્મા તમે છો. પૂર્ણમદ પૂર્ણમિદમ. એ ચૈતન્યમાંથી વિચાર ઉઠ્યો ત્યારે પણ ચૈતન્ય શું છે? અપૂર્ણ છે. માટીમાંથી ઘડો બને ત્યારે પણ શું છે? ઘડો જ છે. અને માટીમાંથી ઘડો બન્યા પછી, ઘડો ફૂટી ગયા પછી પણ માટી શું છે? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંત તો હે મનુ હે મોહ. સુવર્ણમાં કોઈ ફરક પડતો નથી. સુવર્ણમાંથી તમે સેટ બનાવો, હાર બનાવો, બંગડી બનાવો, ગમે તે બનાવો, સુવર્ણ તો શું છે? સુવર્ણ. સુવર્ણ માટીમાંથી જયારે ઘડો બનાવવામાં આવે કે સોનામાંથી જયારે ઘરેણા બનાવવામાં આવે, એમાં ઉમેરો થયો. ઉમેરો છે. બાદબાકી થઈ ગઈ ઘડાની, તો બાદબાકી થઈ. આપણું જીવન ના જાય ઉમેરો કરીએ અથવા તો શું કરીએ છીએ આપણે? આખું જીવન આપણું આ ઉમેરો અને બાદબાકીમાં જ જાય. જ્ઞાન લીધું એ ઉમેરો કર્યો, ભૂલી ગયા શું થયું? પરણે શું કહેવાય? ઉમેરો. આપણું જીવન શું છે? અહમ. મારો જન્મ થયો, અહમ. લગ્ન થયા, આવામ. શું કહેવાય? છોકરા થયા, વયમ. અહમ, આવામ, હું. અહમ એટલે હું, આવામ એટલે અમે બે, અને વયમ એટલે શું છે? અમે. અહમ, આવામ, વયમ. અને ઉમેરો કહેવાય. અને શું કહેવાય? ઉમેરો. પછી બાદબાકી થાય. છોકરો પરણીને અમેરિકા જતો, શું થઈ ગયું? પાછા અમે બે. આપણે ઉમેરો બાદબાકી કરતા રહીએ. પૂર્ણ ઉમેરો પણ નથી, બાદબાકી. પૂર્ણ મતલબ પૂર્ણ. એ પરમાત્મા, અક્ષર પરમાત્મા પણ પૂર્ણ છે. આ જગત રૂપે જયારે પરમાત્મા છે ત્યારે પણ શું છે? એ એકદમ પૂર્ણ. પૂર્ણ મતલબ પૂર્ણ વિધમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. એક પૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગતની ઉત્પત્તિ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય. પૂર્ણમાંથી આ પૂર્ણ જગતની બાદબાકી કરી દીધી તો પણ શું છે? પૂર્ણમેવ અવશિષ્ય. બાકી રહ્યું એ પણ શું છે? આ પૂર્ણનું ગણિત અલગ પ્રકારનું છે. પૂર્ણમાં ઉમેરે તો શું છે? અને પૂર્ણ બાદબાકી કરે તો શું છે? પૂર્ણાત્મા સુસમીક્ષના. ગમે એટલો ઉમેરો થાય, ખરેખર ઉમેરો થતો નથી. બીજી રીતે ક્યારે માટીને ઘડાનો ભાર લાગે? આ ઘડાથી તો કંટાળી ગઈ. માટી કેમ? આપણે શું કરીએ? રાશિ શું છે? ગળે આવી છે. શું કહેવાય? સદૈવ સૌમ્ય ઇદમગ્ર. આ એ સદ એ પૂર્ણ બ્રહ્મ. આ જગત ઇદમ જગત, આ જગત પહેલા એ પૂર્ણ બ્રહ્મ, સદ બ્રહ્મ. તો અત્યારે શું છે? અસદ બ્રહ્મ છે. આ ઘડો પહેલા માટી હતો, અત્યારે શું છે?
જો માટીને ઘડાનો ભર નહીં લાગતો હોય, જો માટીને ઘડાનો ભય નહીં લાગતો હોય, તો પછી આ જગત આપણા માટે શું હોવું જોઈએ? લાગવો ન જોઈએ. અત્યારે હાલત શું છે? હું કરું એ જ જ્ઞાનના શકટનો ભાર જેમ શ્વાન. પેલા બળગાડીમાં શું છે, એક ગામથી બીજે ગામ જવાનું હોય, ઉનાળાના વખત હોય, ખૂબ ગરમી પડતી હોય, એટલે આ ગામના કૂતરા હોય ને એ એક ગામથી બીજે ગામ જતા હોય. એટલે એક બીજે ગામ જતું હોય, એમાં પેલું એને બળદગાડું મળી ગયું એટલે બળદગાડી નીચે ઉભું રહે. નીચે ઉભું રહે એટલે પછી એને શું કરવાનું? બળદગાડીને જે ગતિ હોય એ ગતિથી એને શું કરતા રહેવાનું હોય? દોડતા રહેવાનું. થોડો વખત દોડે ને પછી એને શું લાગે? મારે કારણે આ બળદગાડું ચાલે. એમાં જગત કોને કારણે? તમે શિબિરમાં આવું પણ પછી પોયરાઓ શું કરે? કઈ થાય નહીં. તમને જેમ લાગતું કે મારા વગર નહીં રહે, 15 તારા ઋષિકેશ મારી સાથે ફરી આવે, ઘરે આવો ને, ના પપ્પા બધું બરાબર જ છે, એનો અર્થ તમારી કોઈ જરૂર અમને નથી. તમારી હાજરી હોય કે ગેરહાજરી હોય અમને કોઈ ફરક પડતો નથી. આ બહુ સારા શબ્દમાં કહેતા હોય તો સમજી લેવાનું. અમને શું છે, તમારી હાજરી કે ગેરહાજરી નું શું છે? પણ આપણે તો શું છે, શકટનો ભાર જેમ શ્વાન. આપણે આવ્યા ને એ પેલા આ જગત ચાલતું. સૃષ્ટિ મંડાણ એની ફરે છે, જોગી જોગેશ્વર કોઈ કરી. સૃષ્ટિનું મંડાણ કરનાર છે જોગેશ્વર. કરી જ આપણે આવ્યા એ પહેલા આ જગત આમ જ ચાલતું હતું, અને આપણે ગયા પછી પણ શું થવાનું? ચાલવાનું. તો પછી અત્યારથી જ એનો શું કરી દેવાનું? છોડી દો. સમજો, આદત પડી ગઈ છે આપણને આવી. કોઈ ફરક નથી. ઘડો હોય કે ન હોય, માટીને કોઈ ફરક પડતો જ નથી. સમજો, પૂર્ણાત્મા આને જ કહેવાય. એમાં કોઈ ઉમેરો જ નહીં થઈ શકે, કોઈ ઘટાડો જ નહીં થઈ શકે, અને કોઈ ભારે લાગતો નથી. ભારે લાગે કંટાળો છે. માટી એમ કે આ ઘડાથી તો હું ત્રાસી ગઈ, કેમ? અરે ક્યારે ફૂટી જાય ખબર નહીં પડે. તને હું વાંધો? સમજો, કોઈ ફરક નથી. આ બધું માની લીધું આપણે, એટલે આ ફરક પડી ગયો છે. ઔદાસીન્યમ અભિપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ પરતરે ચેત સમાધિયતામ પૂર્ણાત્મા સુસમીક્ષ્ય. ક્રમ છે, સમજ. જેટલી ઉદાસીનતા તમે કેળવો ને, બેન મને કે તમે ઉદાસીનતાની વાત કરી, પછી ઘરે જઈને મેં કીધું ને તમારો છોકરો રડે છે. હે મમ્મી તું આવું કરે? શું છે? એ સમજી ગઈ. અમારે વર્ષો પહેલા એક ભાઈ આ સત્સંગ શરૂ કરવાનો, બહુ મોટું બિઝનેસ એમનું, આપણું વિચારથી બિઝનેસ એમનો જબરદસ્ત ચાલે. એટલે પછી ઘરે આવે ને ત્યાં પછી જેટલા ફોન કરવાનો હોય કે વાતચીતો કરવાની બધું ક્યારે થાય? એ ઘરે આવે જમે પરવારે પછી 7:30-8 વાગે બધાના ફોન આવતા, બધા વાતચીત ચાલતી હોય. એટલે શરૂઆતમાં આપણે એમ કે ચાલો 7 થી 8 નો ક્લાસ છે, એ કરે મારે તો 7 વાગ્યા પછી જ બધા ફોન આવે. એટલે અમે કીધું કે એ બરાબર છે, પણ રોજ તો ક્લાસ હોતા નથી.
મહિનામાં 1 અઠવાડિયા ક્લાસ હોય કે 5 દિવસ કે 10 દિવસ ક્લાસ હોય. તમારે કોઈને ફોન આવશે, એ લોકો ફોન કરશે, કોઈ નહીં ઉચકે, અથવા ઘરમાં કોઈ હોય તો કહી દેવાનું કે તમે 8 વાગ્યા પછી 8:30 પછી ફોન કરો. જ્યાં સમજ એ લોકોને પણ ધીમે ધીમે ખબર પડી ગઈ કે શું છે એ 8:30 પછી જ મળે. જ્યાં સમજ એટલે હવે શું થઈ ગયું, 8:30 થાય ને એટલે એમના ઘરને તો રીત શરૂ થઈ જ જાય. લોકોને આપણે જાણ કરવી પડે આ ઉપલબ્ધ નથી, વાત પતી ગઈ. આ સમય દરમિયાન હું ઉપલબ્ધ નથી. ત્યાં સમજો, લોકોને આપણે જાણ કરવી જ પડે, પણ સીધું કહેવાની કઈ જરૂર નથી. આપણે ઉપલબ્ધ નથી એ લોકો સમજી ગયા. થોડા વખતમાં 2-3 વર્ષમાં એ ભાઈને બધું ગોઠવાઈ ગયું, કારણ કે બધાને ખબર પડી ગઈ કે તો 7 થી 8:30 ક્લાસમાં બેઠેલા. ત્યાં સમજો, આપણે આપણું જીવન બદલીએ અને જીવનમાં આપણે નિષ્ઠા રાખીએ, આપોઆપ લોકોને પણ શું થઈ જાય ખબર પડી જ જાય. ના હમણાં ફોન નહીં કરો, એ આપણે પૂજામાં બેઠા છે, પણ આપણે જ ગપ્પા મારતા હોય તો પછી એમને ફોન કરવામાં વાંધો છું. પૂર્ણાત્મા આ કરવું, આ બધું જ ગોઠવવું જ પડે આપણું જીવન. પૂર્ણાત્મા સુસમીક્ષતા, સારી રીતે આ પૂર્ણાત્માનું શું કરીએ, દર્શન કરીએ. હું પૂર્ણ છું. ગમે એટલો ઉમેરો થાય, ગમે એટલી બાદબાકી થાય, પૂર્ણાત્મામાં શું છે, કોઈ ફરક પડે. પણ આ જગત તો છે જ ને. જગદિદમ તદ્બાધિતમ દૃશ્ય. આ જો આ બાધિત શબ્દ સમજી લો. બાધિત કોને કીધું? આ ઘડો છે, ઘડો માટી છે એમ કહો એને શું કહેવાય? બાધિત. પારિભાષિક રીતે કહે ને બાદ સામાનાધિકરણ કે આપણે લાંબા લાંબા શબ્દો છે. ઘડો માટી છે એમ કહીએ ત્યારે ત્યાં બે રહેશે કે એક થશે? ઘડો માટી છે એમ કહીએ પછી ત્યાં બે છે કે એક છે? એક જ છે. ઘડો શું છે? માટી. તો પછી ઘડો ક્યાં છે? બાધિત છે. નથી નથી કે પાણી શામાં ભરવાનું? ઘડો માટીથી બને. એટલે આ જ ભૂલ છે. આ સમજ. જગત નથી એમ નથી, છે નહીં. જગત છે, માયા બધું ભૂલી જવાનું છે. ઘડો માટી છે. એમાં ઘડો શું થઈ ગયો? માત્ર બાધિત. ક્યાં બાધિત થયો? બહાર બાધિત થયો કે તમારી બુદ્ધિમાં બાધિત થયો? સમજો, બાધિત બહાર નથી, બાધિત ક્યાં છે? બાધિત થયો શું થયો? એની કોઈ સત્યતા રહેતી નથી. એની કોઈ સત્યતા રહેતી. પૂજ્ય સ્વામીજી બહુ વર્ષો પહેલા વાક્ય અમને કહેતા, ડ્યુઆલિટી ઇઝ નોટ અ પ્રોબ્લેમ. આ સમજો, દ્વૈત સમસ્યા નથી. રિયાલિટી given to the duality is the problem. દ્વૈત સમસ્યા નથી, દ્વૈતને સત્ય માનીએ તે સમસ્યા છે. ઘડો માટી છે તો ઘડો નથી એમ નથી કહેતા. સદસભ્ય અને બહુ અઘરા શબ્દો મારે વાપરવા. સદસભ્ય ઘડો નથી એમ પણ તમે નહીં કહી શકો, છે એમ પણ નહીં કહી શકો. અનિર્વચન્ય છે. કેવું છે? અનિર્વચન્ય. જગત નથી એમ નથી, જગત છે એમ પણ તમે નહીં કહી શકો. અને બાધિત કહેવાય. સમજ. ઘડો નથી એમ તમે કહી નહીં શકો, ઘડો છે એમ પણ શું છે? કહી નહીં શકો. અનિર્વચન. જગદિદમ તદ્બાધિતમ. તદ્બાધિતમ એટલે શું છે? પૂર્ણાત્મા સુસમીક્ષતા. એ પૂર્ણાત્માનું ચિંતન કરીએ તો પૂર્ણાત્મામાં શું થઈ જશે? આ જગત બાધિત થઈ
એની સત્યતા નીકળી. જગત તમને દુઃખી નથી કરતું, તમે જગતને જે સત્યતા આપી રહ્યા છો એ તમને દુઃખી કરે. આ સમજણમાં વ્યવહારનું કેવી રીતે સમજવું? હું તમને વાર્તા બધા. એક રાજા હોય ને દરબારમાં એમણે તો બધા જ પ્રકારના પંડિતો રાખવા પડે. એટલે એમને બે પંડિતો હતા, એક દ્વૈતવાદી હતો ને એક અદ્વૈતવાદી. પેલો દ્વૈતવાદી હંમેશા રાજાને એમ કે આ જગત પણ સત્ય છે, કારણ કે સત્ય ભગવાને બનાવેલું છે, ભગવાન પણ સત્ય છે, તું જીવ છે, તું ભગવાનનો અંશ છે. એટલે આપણી વાતો કરે ને રાજા કહી દે કે વાત તો સાચી છે, ભલે હું રાજા હું પણ મારી પોતાની મર્યાદા તો છે જ. એટલે આ સર્વનો કરતા કરતા તો ઈશ્વર જ છે, હું તો જીવ છું, અલ્પ છું. તો પેલો અદ્વૈત હતો, શાસ્ત્ર અધ્યયન કરાવે ત્યારે એને પણ રાજાને બુદ્ધિશાળી કરો રાજા, એટલે એને એમ કે વાત કરે ગુરુજી વાત તો સાચી જ કરે. બેમાંથી એકે ના તો પાડી શકાય નહીં રાજા કરી. પેલા અદ્વૈતવાદી બધું બરાબર સમજે. અદ્વૈતવાદીને કોઈ અદ્વૈત હોય ને એને કશો વાંધો ને વિરોધ નહીં હોય, સમજ તો જ એને અદ્વૈત છે, નહીં તો પછી દ્વૈત થઈ જાય. વિરોધ કરે એટલે શું થઈ જાય? દ્વૈત હતો ને એ દ્વૈતવાદીને આને પૂછે, એ મોકો શોધતો રહે કે આને કેમ ખોટો પાડે. એક વાર એવું થયું કે રાજા રસ્તામાં લઈ બહાર જંગલમાં ઘણા વખત માટે એમને જવાનું હતું. એટલે આ પંડિતોને પણ સાથે લઈ લીધા કે જ્યાં જઈએ ત્યાં આગળ કરી શું છે તો તંબુદાણીને બેઠા તો ત્યાંય પછી આ ચર્ચા થતી રહે, શાસ્ત્ર ચિંતન થાય, ભગવાનનું નામ લેવાય, એટલે બધું લઈને જ થયું. એટલે પછી રાત પણ સાંજે બધા તંબુ તણાઈ જાય, પછી બેસે અને પછી સત્સંગ થાય, ભજન કીર્તન થાય.